અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં શનિવારે બપોરના સમયે ભરવાડ સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટે આરોપીઓના મંજૂર કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ધંધુકા વિસ્તારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ એક ભરવાડ સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આમાં યુવકનું નામ ધર્મેશ ભરવાડ હોવાની વિગત સામે આવી રહી છે, જેમાં આ વ્યક્તિ છે તે બાઇક લઈને નીકળી રહ્યો હતો ત્યારે અને સામેથી રિઝવાન મણિયાર નામનો આરોપી પણ બાઇક લઈને આવી રહ્યો હતો અને ઓવરટેકિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી થાય છે, વિવાદ વકરે છે ને ત્યાં જ મારઝૂડ થવા લાગે છે। વાત આટલેથી ન વકરતા ત્યાર પછી બંને છૂટા પડે છે। ત્યારે ધર્મેશ ભરવાડ છે તે પોતાના સાગરીતોને લઈને આરોપીના ત્યાં પહોંચે છે અને ફરી બબાલ થાય છે। આ બબાલમાં જે રિઝવાન મણિયાર અને સમીર નામના આરોપીઓ છે તે ધર્મેશ ઉપર જીવલેણ હુમલો કરે છે। તેના સાથણના ભાગે છરીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાથી ધંધુકાની શાંતિ ડહોળી હતી। આ ઘટના બાદ ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળે છે, રોષ વ્યક્ત કરવામાં આવે છે। હાઈવે પર આવેલી દુકાનો છે તે સળગાવી દેવામાં આવે છે, ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવે છે। ઘટનાની જાણ ધંધુકા પોલીસને થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચે છે, સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં મેળવે છે। સ્વાભાવિક છે કે હત્યાનો બનાવ હતો, પરિવારમાં ગુસ્સો હતો ને આ ગુસ્સાના પગલે સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસના ધાડે ધાડા સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા હતા। આ મામલામાં ગઈકાલે આ બંને આરોપીઓ જેમાં રિઝવાન મણિયાર અને સમીર નામના શખ્સની ધરપકડ પોલીસે કરી હતી ને તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ છે આરોપીઓના મંજૂર કર્યા છે। આ રિમાન્ડ દરમિયાન હવે સઘન પૂછપરછ આરોપીઓની થવાની છે કે કેમ હત્યા કરવામાં આવી, હત્યા પાછળનું અસલી કારણ શું છે, બાઇક ઓવરટેકિંગનો મામલો છે કે પછી અન્ય કોઈ જૂની અદાવતનો બનાવ છે, તે તમામ બાબતે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે તે સઘન પૂછપરછ કરશે, એક એક વિગતો મેળવશે। ત્યારે આગામી સમયમાં વધુ મહત્ત્વના ખુલાસા છે તે થશે। ત્યારે હવે આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।